દર્શનાદ દુરિતધ્વંસી વંદનાદ વાંછિતવ્રત પૂજનાદ પૂરક શ્રીનામ જીન સાક્ષાત સુરંકારી અનકલ્યાણ કરનાર શ્રી વૈષ્ણવ તારક તીર્થંકર પરમાત્મા એને કલ્પવૃક્ષની ઉપમા શાસ્ત્રકાર ભગવંતોએ આપેલી છે, પણ કલ્પવૃક્ષ કરતાં પણ ચડિયાતા પરમાત્મા છે. કલ્પવૃક્ષની ઉપમા એટલા માટે કે આપણે આ ભાષામાં સમજી શકીએ ભગવાનની મહાનતા, ભગવાનની ઉત્તમતા. એ કલ્પવૃક્ષ કહેવામાં આવે તો આપણને ખ્યાલ આવ્યો ભગવાન કેટલા મહાન છે, પરંતુ કલ્પવૃક્ષ પરમાત્માની પાસે વામણું છે. કલ્પવૃક્ષ બહુ તો બહારની ચીજ આપી શકે, આત્માને માટે કલ્યાણકારી એવા પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય માગો તો કલ્પવૃક્ષ ના આપી શકે. સમાધિ મરણ માગો તો કલ્પવૃક્ષ ના આપી શકે. સદગતિ માગો કલ્પવૃક્ષ ના આપી શકે. સિદ્ધ ગતિ માગો કલ્પવૃક્ષ આપી ના શકે. એટલે કલ્પવૃક્ષ બહુ વામણું છે. પરમાત્માની શક્તિ અપરંપાર છે. કલ્પવૃક્ષને પણ ક્યાંય ઓવરટેક કરી જાય એવા પરમાત્મા. તમે કલ્પવૃક્ષને કહો કે ભાઈ મારા પાપને તું ખતમ કરી નાખ. હોટલમાં આખી જિંદગીમાં જેટલી વાર પણ હોટલમાં જઈને ખાવાનું પાપ કર્યું એ બધા પાપને ભૂસી નાખ. કલ્પવૃક્ષ કરી શકે ભાવેશભાઈ? એની તાકાત નથી. માગો તો પણ એવું રિઝલ્ટ કલ્પવૃક્ષ આપી ના શકે. જ્યારે શાસ્ત્રકાર કહે છે દર્શનાત દુરિતધ્વંસી, ભગવાનના દર્શન માત્રથી આપણા પાપ ખતમ થઈ જાય, ખલાસ થઈ જાય. આ તાકાત અર્યંત પરમાત્માના દર્શનનો છે. ટીવીના દર્શન દ્વારા ઊભું થયેલું પાપ એ પરમાત્માના દર્શન દ્વારા મારે ધોવું છે. ટીવી જોવાની મારી દુર્બુદ્ધિ એને ખતમ કરવી છે. એવા પ્રકારના લક્ષ્ય અર્યંત પરમાત્માના દર્શન કરવામાં આવે તો ટીવી જોવાનો રસ અંદરમાંથી ધીમે ધીમે સુકાતો જાય. આ વિઝન અંદરમાં હોવું જરૂરી છે. માત્ર એમને એમ કોમ્પ્યુટરાઇઝ રીતે ભગવાનના દર્શન કરો, પૂજા કરો, મિકેનિકલ પૂજા થઈ જાય, હૃદયની અંદર ભાવ સ્પર્શે નહીં અને બહારની ક્રિયા થઈ જાય તો એવું જોઈએ તેવા પ્રકારનું રિઝલ્ટ મળી ના શકે. એટલે આપણે અંદરમાં આપણું વિઝન પણ કેળવવાનું છે. અંદરમાં ભાવને જાગૃત કરવાના છે કે પરમાત્માના દર્શને ટીવીનું દર્શન કરવાની રુચિ અંદરમાંથી ખલાસ થઈ જાય. વિજાતીયના દર્શનની ખણજ અંદરમાંથી સમાપ્ત થઈ જાય. આ ભાવ અંદરમાં કેળવી અને ભગવાનના દર્શન કરીએ અને ભગવાનના દર્શન કરતા કરતા પ્રભુ આપ કેવા પરમ નિર્વિકારી છે, બસ એવી નિર્વિકારી દશા મારે પણ મેળવવી છે. એ નિર્વિકાર દશા મેળવવાનો પુરુષાર્થ મારે પણ આ જ ભવમાં કરવો છે. વિકારી ભાવોની અંદર સુખ રહેલું નથી એવી સમજણને ભગવાનના દર્શન કરવા દ્વારા આપણે અંદરમાં પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીએ, એવી સમજણને ઘૂંટવાનું કામ કરીએ તો પ્રભુના દર્શન દ્વારા આંખોને પહેલા જે વિકારી કરેલી હતી ટીવી દર્શન દ્વારા, વિજાતીય દર્શન દ્વારા, અને એમાંથી ઊભા થયેલા પાપ એને ધોવાતા વાર લાગે નહીં. આ પરમાત્માના દર્શનનો અલૌકિક પ્રભાવ છે. દર્શનાત દુરિતધ્વંસી. દર્શન પરમાત્માના આ ભાવપૂર્વક કરવામાં આવે તો અંદરમાં ઊભા થયેલા પાપો ખતમ થતા, ખલાસ થતા વાર લાગે નહીં. આ વાત આપણા હૃદયને સ્પર્શી જાય. પેલો ધનરાજ ભગવાનના દર્શન કરવા માટેની એને લીધેલી ટેક પ્રતિજ્ઞા, અને એ પ્રતિજ્ઞાના લીધે ખેતરથી આવ્યો 10 વાગે, ભોજન કરવા માટે બેસેલો છે, ભૂખ કકડીને લાગેલી છે, તરસ ચિત્કાર લાગેલી છે, છતાં પણ યાદ આવ્યા દર્શન, ભગવાનના દર્શન માટે જાય અને દેવ પ્રસન્ન થાય, વરદાન માગવાની વાત કરે અને વરદાનમાં પત્નીને પૂછીને આવ. ગુણિયલને સંસ્કારી ધર્મ પત્ની છે. પત્ની ન કહેવાય, શું કહેવાય ભાઈ? ધર્મ પત્ની. હા, આ બહુ મહત્વનો શબ્દ છે. તમે વાઇફ બોલો એની અંદર આવું નહીં આવે. ધર્મ પત્ની એટલે ધર્મ સાધનામાં
સહાય કરનારું આ પરિબળ છે એને કહેવાય છે પત્ની, જેના માધ્યમથી પુણ્ય પાપની સમજણ આપણે વધારે ચોખ્ખી કરી, પાપના માર્ગનો ત્યાગ કરી, ધર્મના માર્ગે પુણ્યના માર્ગે આગળ વધીએ, એમાં અનુકૂળ વાતાવરણ ઘરની અંદર પૂરું પાડવાનું કામ કરે એને કહેવાય ધર્મ પત્ની. વાઇફની અંદર તો આવો કોઈ અર્થ સમજાય તેવો નથી. આ ધર્મ પત્ની મળેલી છે, ગુણ્ય છે, સંસ્કારી છે, પતિના આત્માની ચિંતા કરનારી છે. માટે માગવાની વાત આવી ત્યારે મારા માટે 100 તોલાના દાગીના માગી લેજો, આવી કોઈ માગણી કરવાના બદલે મારા માટે 100 સાડી માગી લેજો, દેવતાઈ સાડી માગી લેજો, એવી કોઈ માગણી કરવાના બદલે માગણી કેટલી તો કે આત્મકલ્યાણની અંદર સતત પ્રેરણા કરે એવી સદબુદ્ધિ કાયમી ધોરણે મને પ્રાપ્ત થાવ, આ વાત માગજો દેવની પાસે. અને શાસ્ત્રકાર કહે છે મોક્ષે જવું હોય તો એના મૂળની અંદર સદબુદ્ધિ છે, સિદ્ધ થવાના કેન્દ્રમાં સદબુદ્ધિ છે. સદગતિએ પહોંચવાનું મૂળ એમાં કોણ ગોઠવાયેલ છે? સદબુદ્ધિ ગોઠવાયેલ છે. સાધના કરવાના મૂળમાં પણ સદબુદ્ધિ ગોઠવાયેલ છે. સદગુણ પ્રાપ્ત કરવાના મૂળમાં પણ સદબુદ્ધિ ગોઠવાયેલ છે. અને સુખ શાંતિ સમાધિના માર્ગે આગળ વધવાના મૂળમાં પણ સદબુદ્ધિ ગોઠવાયેલ છે. જેના જીવનમાં સદબુદ્ધિ આવે એના જીવનમાં કયો ઉદય ન આવે એ આશ્ચર્ય છે. અને નંબર 2, જેના જીવનની અંદર સદબુદ્ધિ રવાના થઈને દુર્બુદ્ધિ ડગલે ને પગલે વળગતી હોય એના જીવનમાં કયું દુઃખ ના આવે, કઈ તકલીફ ના આવે એ પ્રશ્નાર્થ છે. આપણે આપણા જીવનની અંદર ડગલે ને પગલે પાપ બુદ્ધિ, અધર્મ બુદ્ધિ, દુર્બુદ્ધિ એને ખતમ કરવી છે અને સદબુદ્ધિને આત્મસાત કરવી છે. ડગલે ને પગલે સદબુદ્ધિ મારે મેળવવી છે. જે કંઈ અત્યાર સુધી જીવન જીવ્યું એ લોભ કષાય એને કેન્દ્રમાં રાખીને જીવન જીવેલો હતો. એ લોભ કષાય ક્યાં લઈ જાય ખબર છે જીતેશભાઈ? જેણે આખી જિંદગીમાં એક પણ વાર પરસ્ત્રી ગમનનું પાપ નથી કર્યું. નંબર 2, વેશ્યા ગમનનું પાપ નથી કર્યું. નંબર 3, કુંવારી કન્યા સાથે વ્યભિચારનું પાપ નથી કર્યું. નંબર 4, આખી જિંદગીમાં જે જુગાર નથી રમેલ. નંબર 5, આખી જિંદગીમાં જેણે કોઈનો શિકાર નથી કરેલો. નંબર 6, આખી જિંદગીમાં દારૂ પીવાનું પાપ જેણે નથી કરેલ. નંબર 7, આખી જિંદગીની અંદર માંસાહારનું પાપ એ પણ જેણે કરેલ નથી. નંબર 8, ચોરીનું પાપ, ટેક્સની ચોરીનું પણ પાપ આખી જિંદગીમાં જેણે કરેલ નથી. આવી વ્યક્તિ કાળ કરીને ક્યાં જાય? સમજાય છે? ફરીથી 8 પ્રકારના પાપ તમને બતાવ્યા. 7 મહાવ્યસનોથી મુક્ત એવું પોતાનું જીવન હોય એવી વ્યક્તિ કાળ કરીને ક્યાં જાય? દીપકભાઈ? મહાવિદેમાં જાય. તમે ક્યાં જાઓ? સદગતિમાં જાય. તમે ક્યાં બોલો છો? હા, સ્વર્ગમાં જાય. હા, સ્વર્ગમાં જાય, સદગતિમાં જાય, મહાવિદેમાં જાય. છતાં શાસ્ત્રની અંદર લખેલું છે કે વ્યક્તિ કાળ કરીને 7મી નરકમાં જાય છે. દિનેશભાઈ, આ બહુ ગંભીર પરિસ્થિતિ છે. એકમાત્ર લોભ કષાયના લીધે મમ્મણ શેઠ એના જીવનની અંદર પરસ્ત્રી ગમન, વેશ્યા ગમન, કુંવારી કન્યા સાથેનો વ્યભિચાર, ચોરી, દારૂ, જુગાર, શિકાર, માંસાહાર, કશું પાપ એના જીવનમાં નહોતું. છતાં એકમાત્ર લોભ કષાય એના કારણે કાળ કરીને પેલી બીજીની 7મી નરકની અંદર જાય. આ લોભ કષાય કેવો ખતરનાક છે! અને આવો લોભ જિંદગીભર મેં પકડેલો છે, આત્મસાત કરેલો છે. વોટ નેક્સ્ટ? આંખ મીચાયા પછી હું ક્યાં જઈશ એનો વિચાર ભીતરમાં શરૂ થઈ ગયો. પોતાનો વીક પોઈન્ટ કયો હતો? કંજુસાઈ. અને તમે તો છે ને પાછું કંજુસાઈને પણ પાછું લેબલ સરસ મજાનું લગાવો. શું લગાવો ભાઈશભાઈ? કરકસર હોય કંજુસાઈ, અને લેબલ તમે લગાવો શેનું? તો કે કરકસરનું લેબલ લગાવો. તમે કરતા હો ક્રોધ
જેને શાસ્ત્રકાર દાવાનળ તરીકે ઓળખાવે, અને તમે શું કહો? આ તો રિમોટ કંટ્રોલ છે મારો. ઘરના, દુકાનના, આડોશી પાડોશી લોકો, સંઘના લોકો, સમાજના લોકો, જ્ઞાતિના લોકો, આ બધાને આ ક્રોધના માધ્યમથી હું કંટ્રોલમાં રાખું છું. આ તો મારો કંટ્રોલિંગ પાવર છે. હા, કલ્યાણ કરવું છે કે સત્યાનાશ કાઢો છો? કોકની સમાધિ તોડે એને કલ્યાણ કહેવાય? આ ક્રોધને દાવાનળની ઉપમા શાસ્ત્રકારે આપી અને તમે એને કંટ્રોલિંગ પાવરની ઉપમા આપી અને ડગલે ને પગલે એનો છૂટથી ઉપયોગ કરતા જાઓ છો. શાસ્ત્રકાર જે માન કસાય એને થાંભલાની ઉપમા આપે, અને તમે શું કહો? માન કસાય એ થાંભલો નહીં, મારું સ્ટેટસ છે, મારી ગુડવિલ છે, મારી પ્રેસ્ટીજ છે, મારા તો કે આ પ્રસિદ્ધિના, મારા પ્રસિદ્ધોનો, મારી પ્રસિદ્ધિનો પુણ્યોદય છે. આ રીતે રૂડા લેબલ લગાવી અને અંદરમાં માન કસાયને પોષવાની વૃત્તિનો તમે શિકાર બની ગયા. શાસ્ત્રકાર જેને સાપણની ઉપમા આપે, એવા પ્રકારની માયા જીવનમાં ઘૂસી ગયેલી હોય દુકાનમાં ધંધો કરતી વખતે, શાસ્ત્રકાર જેને માયા એટલે કે સાપણ તરીકે ઓળખાવે, નાગણ તરીકે ઓળખાવે, અને તમે એને શું ઓળખાવો ભાવેશભાઈ? હા, ધીસ ઇઝ બિઝનેસ પોલિસી. કુલદીપભાઈ ખ્યાલ આવે છે? રાજભાઈ, આ બિઝનેસ પોલિસીનું રૂડું રૂપાળું લેબલ તમે લગાવી અને માયા નામની નાગણ એનો ઉપયોગ કરે રાખો. એના ડંખ આત્માને લાગે એટલે દુર્ગતિમાં જવાનું નિશ્ચિત થઈ જાય. લોભને શાસ્ત્રકાર ઉપમા આપે છે મહાસાગરની. બે હાથથી દરિયો તરવા જનારો એ તરી ન શકે, ડૂબી જતા વાર લાગે નહીં. 2, 5, 10, 25, 50 કિલોમીટર તરે પણ દરિયાનો સામો છેડો એ 2 હાથથી લવણ સમુદ્રનો પાર પામવાનો પ્રયત્ન કરો. 2 લાખ યોજન લાંબો લવણ સમુદ્ર કઈ રીતે તરી શકાય? લોભને મહાસાગરની ઉપમા શાસ્ત્રકાર આપી રહેલા છે, અને તમે શેની ઉપમા આપો? નિસર્ગભાઈ, આ ધીસ ઇઝ માય ઇન્વેસ્ટમેન્ટ. આ ઇન્વેસ્ટમેન્ટની તમે ઉપમા આપી અને લોભ કસાયને અંદરમાં તગડો બનાવે રાખો. હું તમને સાવ સીધો પ્રશ્ન કરું, હોય પોઈઝન અને આ બી કોમ્પ્લેક્સની ટીકડી છે એમ માની અને ખાવાનું કામ કરે, શું રિઝલ્ટ શું આવે? જીતેશભાઈ, આ તો શું છે? શક્તિની ગોળી છે, B12ની ગોળી છે. આના દ્વારા હું બોડી બિલ્ડર બની જઈશ, તાકાત મને પ્રાપ્ત થશે માની અને પોઈઝનની ટીકડી વાપરે, રિઝલ્ટ શું આવે? દીપકભાઈ, B12ની ગોળી છે, માને છો તો એમ? હા, તો તમે માનો છો ધીસ ઇઝ માય બિઝનેસ પોલિસી, પણ છે માયા. માયા એટલે કે સાપણ છે. એનો ડંખ લાગે એટલે આત્માનું ધર્મ જગતમાં મોત થવાનું નિશ્ચિત છે. લોભ નામનો કસાય જેને દાવાનળ તરીકેની ઉપમા શાસ્ત્રકાર આપે છે, દાવાનળ, અને તમે આ ઇન્વેસ્ટમેન્ટ માનો એટલા માત્રથી દાવાનળ તમને દજાડતો અટકે નહીં. આ સમજણ પેલા ધનરાજને અંદરમાં પ્રાપ્ત થતી ગઈ. વાત ચાલે છે ધનરાજની. આ ધનરાજને જે સદબુદ્ધિ મળે છે એવી સદબુદ્ધિ તમને જો મળવા માંડે તો મોક્ષ માર્ગે તમારું ડેવલપમેન્ટ ઝડપથી થવા માંડે. મોક્ષ માર્ગે પૂરપાટ તમારી ગાડી દોડવા માંડે. અંદરમાં દુર્બુદ્ધિ પડેલી છે કે જેટલા પૈસા વધારે ભેગા કરીશ એટલો હું વધારે સુખી થઈશ. આમ ઘરાક આવતો હોય તમારી દુકાને, મર્સિડીઝમાંથી ઉતરે, શેઠાણી મર્સિડીઝમાંથી ઉતરે, તમારા પગથિયા દુકાનના ચડે, શું વિચારો ભાવેશભાઈ? જે વિચારો એ જ બોલવાનું છે, આમાં ક્યાં જાદુ બીજું વિચારવાનું છે? આ મોટો કસ્ટમર આવ્યો, કમાણી ચિક્કાર થશે. એ વખતે આ પરિગ્રહ નામનું પાપસ્થાનક 5મા નંબરનું વધારનાર વ્યક્તિ આવી રહે છે. આવો વિચાર આવે જીતેશભાઈ? બિલકુલ નહીં. 18 પાપસ્થાનકમાં 5મા નંબરનું પાપસ્થાનક પરિગ્રહ છે. પહેલે પ્રાણાતિપાત, બીજે મૂર્છાવાદ, ત્રીજે અતદ્દા, ચોથે મૈથુન, 5મે પરિગ્રહ. આ પરિગ્રહ નામનું પાપસ્થાનક આ ઘરાકના માધ્યમથી વધશે. આ પરિગ્રહ નામનો પાપનો ભાર, પરિગ્રહ નામનો પાપ એ સાપ છે. એનો ડંખ મારા
ધર્મના પ્રાણ ખલાસ ન કરે માટે મારે જાગ્રત રહેવાનું છે. આવો વિચાર મોટો કસ્ટમર દુકાન ઉપર આવે એ વખતે અંદરમાં વિચાર ઉગે કે ના ઉગે? સદબુદ્ધિ દુર્લભ કે સુલભ? દિનેશભાઈ, દુર્લભ છે. ભગવાનના શાસનને પામનાર વ્યક્તિ માટે સદબુદ્ધિ સુલભ કે દુર્લભ? સુલભ જ હોય. તમે પામી ચૂકેલા છો પરમાત્માનું શાસન. સુલભ કે દુર્લભ? ઘરાક આવે ત્યારે પરિગ્રહ નામનું પાપ, એનો ભાર મારા માથે વધશે, આવો વિચાર અંદરમાં કેટલો ઉઠે? આજુબાજુમાં તમારી સોસાયટીમાં આજુબાજુમાં કોઈને કોરોના આવ્યો હોય ને, તમને ના આવ્યો હોય, બાજુમાં આવેલો હોય, શું વિચાર આવે? નિસર્ગભાઈ, આ મને વળગી ન જાય કોરોના, આ ઉપાધિ મને પકડી ન લે, મને ઉપાડી ન લે, પરલોક ભેગો હું ન થઈ જાઉં, પેલો વિચાર ત્યાં શરૂ થાય છે. તો કોરોના કરતા ખતરનાક આ પરિગ્રહ નામનો ભાર મને ઉપાડી ન લે, ધર્મ જગતમાંથી દુર્ગતિમાં ફેંકી ન દે, આ પરિગ્રહના ભારે મમ્મણ શેઠને 7મી નરકની અંદર ફેંકવાનું કામ કરેલું છે. 7 વ્યસનથી મુક્ત જીવન મમ્મણ શેઠનું, અને છતાં આ પરિગ્રહના કારણે, મૂર્છાના કારણે, ધનની તૃષ્ણાના કારણે, કંજુસાઈના કારણે, લોભ નામના કસાયના કારણે મમ્મણ શેઠ 7મી નરકની અંદર ફેંકાઈ ગયો. મારે નરકે જવું નથી, મારે બી અવેર, મારે આ લોભથી સાવધાન રહેવાનું છે, પરિગ્રહથી સાવધાન રહેવાનું છે, પરિગ્રહ પરિમાણને હું સ્વીકારી લઉં, આવો વિચાર ભીતરમાં કેટલો આવે? ભાઈ, ધન તમારી પાસે હોય એનો વાંધો નથી, સમજી રાખો બરાબર. કારણ કે તમારે સંસાર જે ચલાવવાનો, બજારમાં ક્યાંય જાઓ, ચીજ વસ્તુ લેવા દો, પૈસા વગર તમને મળવાની ચીજ નથી. વિનિમયનું સાધન એ પૈસો છે, ધન છે. સંસારમાં તમે રહેલા છો એટલે પૈસો તમને જોઈશે, ધન તમને જોઈશે, નો ડાઉટ. પરંતુ ધન જરૂરી છે જીવન જીવવા માટે, કે ધનની તૃષ્ણા એ જીવન જીવવા માટે જરૂરી છે? પ્રશ્ન આટલો જ છે. જીવન જીવવા માટે ધન જરૂરી, કે ધનની કાતિલ તૃષ્ણા, ધનની મૂર્છા, ધનની આસક્તિ એ હોય તો સંસાર ચાલે? શેનાથી ચાલે? નિસર્ગભાઈ જવાબ જોઈએ. ભાઈ, ધનથી સંસાર ચાલે કે ધનની તૃષ્ણાથી સંસાર ચાલે? ધનની તૃષ્ણા એ સંસાર ચલાવવા માટે જરૂરી નથી. ધનની તૃષ્ણાથી ધન મળે એવો નિયમ નથી. ગઈકાલે વાત થયેલી હતી કે પુણ્યના આધારે પૈસો મળે છે, પુરુષાર્થના આધારે નહીં, ઈચ્છાના આધારે નહીં, જરૂરતના આધારે નહીં. મળશે તો શેના આધારે મળશે? પુણ્યના આધારે મળશે. પુણ્યના આધારે પૈસા મળશે. એની તૃષ્ણા મૂર્છા કરવા દ્વારા મને પૈસો નથી મળવાનો, પણ એ ધનની ઈચ્છા, મૂર્છાને તૃષ્ણા દ્વારા દુર્ગતિ મળવાની એ નિશ્ચિત છે. તો મારે સંસાર ચલાવવા, દુકાનને, ઘર ચલાવવા, પરિવારને ચલાવવા માટે ધન જરૂરી છે. ધનની મૂર્છા જરૂરી નથી, લોભ નામનો કસાય જરૂરી નથી, કંજુસાઈ જરૂરી નથી. તો મારા જીવનમાં ધન આવે એની સાથે ધનની તૃષ્ણા ન આવવી જોઈએ. આવા પ્રકારની જાગૃતિ કેટલી? મોસંબી તમે ખાતા હો, બજારમાંથી મોસંબી તમે લાવો, શું કરો? મોસંબી ખાવા માટે તમે શું કરો જીતેશભાઈ? સીધે સીધી મોસંબીના મોઢામાં મૂકીને ચાવવા માંડો? બળદ જેવી રીતે આખી આખી મોસંબી ખાઈ જાય તે ચાવી જાઓ? શું કરો? સૌથી પહેલું કામ રાજભાઈ શું કરો? છાલ ઉતારવાનું કામ. છાલ ન ખવાય, છાલને દૂર રાખી અંદરનો ગર, મોસંબી જે છે એની ચીરી એ મારે વાપરવાની છે. મારે છાલને સાઈડમાં મૂકી દેવાની. અને બળદ હોય ને, ઢોર હોય, શું કરે? છાલ સાથે આખે આખી મોસંબી પેટમાં પધરાવવાનું કામ કરે. સમજાય હું શું કહું છું? મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ, એની અંદર આ પાયાનો તફાવત છે. મિથ્યા દ્રષ્ટિ શું કરે? તો કે તૃષ્ણાની છાલ અને ગર રૂપી ધન
એ ધન અને તૃષ્ણા બંને એના જીવનની અંદર આત્મસાત થયેલ હોય. અને સમ્યક દ્રષ્ટિ છાલ ઉતારીને તમે જેમ મોસંબીનો ગર વાપરવાનું કામ કરો, મોસંબીની ચીરી પેટમાં પધરાવાનું કામ કરો, એ રીતે તૃષ્ણા નામની છાલ એને બહાર રાખું. એ મારા આત્માની અંદર ભૂલે ચૂકે ઘૂસી ન જાય, એની હું જાગૃતિ રાખું. અને ગરના સ્થાનમાં ધન એ જરૂરી છે જીવન નિર્વાહ માટે. ધનનો સ્વીકાર કરું, એની સાથે સાથે ભૂલે ચૂકે પણ તૃષ્ણા મારી અંદર ઘૂસી ન જાય, લોભ કસાય મને વળગી ન જાય, એના માટે મારે જાગ્રત રહેવાનું છે. આવી સાવધાની એને શાસ્ત્રકાર સદબુદ્ધિ કહે છે. સમ્યક દ્રષ્ટિ આત્માના જીવનમાં આવા પ્રકારની સદબુદ્ધિ વણાયેલી હોય, છવાયેલી હોય. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, છાલ સાથે મોસંબી કે છાલ ઉતારીને મોસંબી? નિસર્ગભાઈ, છાલ સાથે કે છાલ ઉતારીને? એટલે તૃષ્ણાની છાલ ઉતારી અને એકલું ધન એને જ સ્વીકાર કરો કે તૃષ્ણા નામની છાલ સાથે ધન રૂપી મોસંબીની ચીરી એને અંદર ઉતારવાનું કામ? ઓલી બાબતમાં તો તમે એકદમ ક્લિયર છો. છાલ ઉતારીને પછી મોસંબી અંદર પેટમાં પધરાવાય. એમ તૃષ્ણા, મૂર્છા, આસક્તિ, લોભ એની છાલ ઉતારીને એકલું ધન એ આપણે સ્વીકારાય. આવી સદબુદ્ધિ કેટલી મળે? કેવલભાઈ, આવી સદબુદ્ધિ કેટલી મળે? છાલ સાથે જો મોસંબી વાપરતા નથી, કારણ કે તમે માણસ છો, તમે ઢોર નથી, તો ભગવાનના શાસનને પામેલ હું સંકિતી છું, મિથ્યાત્વી નથી. એટલે મારે ધનની તૃષ્ણાને સાઈડમાં રખાય. ધનનો સ્વીકાર જીવન નિર્વાહ માટે આવશ્યક છે. કુટુંબની મમતા એની છાલ ઉતારી નાખવાની, એને સાઈડમાં રાખવાની. કુટુંબ એનો સ્વીકાર હોય. કુટુંબનો સ્વીકાર એટલે પત્નીનો સ્વીકાર સમ્યક દ્રષ્ટિ કરે, પુત્રનો નિર્વાહ કરે. એ બધાના જીવનની અંદર ધર્મ કઈ રીતે વણાય, આત્મકલ્યાણના માર્ગે એ લોકો કઈ રીતે આગળ વધે, આ વિચાર ડગલે ને પગલે ભીતરમાં આવતો હોય તો કહેવાય કે કુટુંબ છે, પણ કુટુંબની મમતા નથી. સંકિતીને કુટુંબ હોય, કુટુંબની મમતા ન હોય. સંકિતી પાસે ધન હોય, ધનની તૃષ્ણા ન હોય. અનંતાનુબંધી કસાયને જેવી તૃષ્ણા ધનની સંકિતીના જીવનમાં ક્યારેય પણ સ્પર્શી શકે નહીં. કુટુંબ હોવા છતાં પણ કુટુંબની મમતા ભીતરમાં બિલકુલ ન હોય. તમારે કુટુંબ છે કે કુટુંબની મમતા છે? જીતેશભાઈ, કુટુંબ છે કે કુટુંબની મમતા છે? પત્ની છે કે પત્નીની મમતા છે? પુત્ર છે કે પુત્રની મમતા છે? ગાંધી સાહેબ, પ્રશ્ન અઘરા છે બધા? ઇન્દુભાઈ, પ્રશ્ન અઘરો છે સહેલો છે? ભાઈ, તમારા જીવનમાં કુટુંબ છે કે કુટુંબની મમતા છે? કુટુંબ હોય તો વાંધો નથી, તો દુર્ગતિ નહીં, પણ કુટુંબની મમતા હોય તો દુર્ગતિની સંભાવના ઘણી વધી જાય. નહીં સમજાયું હજી? અમે જે હોય જ બોલવાનું છે ને, પણ હા, આ જ વાત આવી સાહેબ. કુટુંબની મમતા લઈને બેસેલા છે. દીકરા પ્રત્યેની મમતા એ મને ડૂબાડશે ને દીકરાને પણ રખડાવશે સંસારમાં. દીકરા પ્રત્યેની મમતાને સાઈડમાં રાખી દીકરા પ્રત્યેનો પ્રેમ મારે કેળવવો છે. દીકરા પ્રત્યેનો રાગ નહીં, પણ દીકરા પ્રત્યેનો પ્રેમ એ પિતાના અને માતાના હૃદયની અંદર હોય. દીકરા પ્રત્યે પ્રેમ છે કે રાગ છે? દીપકભાઈ, રાગ છે. પ્રેમ અને રાગ વચ્ચે ડિફરન્સ શું પડે? દીકરા પ્રત્યેનો પ્રેમ કોને કહેવાય ને દીકરા પ્રત્યેનો રાગ કોને કહેવાય? મારો દીકરો દુખી ન થાય એને કહેવાય પ્રેમ, અને મારો દીકરો પાપી ન થાય એવી ભાવના માતા પિતાની એને કહેવાય દીકરા પ્રત્યેનો પ્રેમ. ઓલો રાગ છે. મારો દીકરો દુખી ન થાય એ રાગ છે, અને મારો દીકરો પાપી ન થવો જોઈએ એ દીકરા પ્રત્યેનો પ્રેમ છે. દીકરાના આત્મા પ્રત્યેની તમને લાગણી છે. સાચા અર્થમાં દીકરા પ્રત્યેનો વાત્સલ્ય ભાવ છે, જે શ્રાવક શ્રાવિકા તરીકે તમારા જીવનમાં હોવો અનિવાર્ય છે.
દીકરો એ પાપી ન થાય એવી ઈચ્છા કે દીકરો દુઃખી ન થાય એવી ઈચ્છા? કેવી ઈચ્છા? એમ એટલે તમે દીકરાને મોબાઈલ તો ન જ અપાવો, બરાબર ને? દીકરાને બેટા પાઠશાળાએ જવો કે નહીં, એ બપોરે તમે સાંજે તમે ઘરે આવો ત્યારે પ્રશ્ન પૂછતા હો રોજ રોજ, બરાબર ને? ટ્યુશને ગયો તો કે નહીં એ પ્રશ્ન પૂછો, કે પાઠશાળાએ ગયો તો કે નહીં એ પ્રશ્ન પૂછો. હમણાં તમે પ્રેમ બોલો છો ને, દીકરાને આત્મા પ્રત્યેની લાગણી છે. તમારા દીકરાના આત્મા પ્રત્યેની લાગણી એના સિમ્ટમ્સ તરીકે આવું કેટલું જોવા મળે. વેકેશનમાં બેટા આ વખતે આપણે ક્યાં જવું, તો નાગેશ્વર તીર્થની યાત્રા માટે જવું, સગ્રમ તીર્થની યાત્રા જવું છે. આવી પ્રપોઝલ દીકરા દીકરી પાસે મૂકો કે આ વખતે આપણે મૈસૂરના ડાન્સિંગ ફુવારા જોવા જવું છે, એની પ્રપોઝલ મૂકો. વિપુલભાઈ, કઈ પ્રપોઝલ કઈ આવે? રાગ કે પ્રેમ? રાગ જ છે. તો રાગ એને શાસ્ત્રકાર આગ તરીકે ઓળખાવે છે. આપણા આત્માની અંદર જે કઈ ધર્મ આરાધના દ્વારા પુણ્ય ઉભું કરેલું હશે એ રાગની આગ એને બાળી નાખશે. એ રાગની આગ એને બાળેની માટે મારે સતત એલર્ટ રહેવું છે. દીકરો હોય સમકીતીને દીકરા પ્રત્યેનો રાગ ન હોય, પત્ની હોય પણ પત્ની પ્રત્યેનો રાગ ક્યારેય પણ શ્રાવકને હોઈ શકે નહીં. અને આવું હોય તો જ પરમાત્માનું શાસન મને મળેલું કહેવાય. આવું હોય તો એને સદબુદ્ધિ કહેવાય. પત્ની હો પણ પત્નીનો રાગ બિલકુલ ન હો, આવી ભૂમિકા તમારી આવે તો સમજવાનું કે હવે સદબુદ્ધિ સાથે તમારો સંબંધ બંધાયેલો છે. આ ધનરાજને અંદરમાં આ સદબુદ્ધિ મળતી જાય છે. એટલે ડગલે ને પગલે દીકરા પ્રત્યેની લાગણી હોય, રાગ ન હોય તો શું રિઝલ્ટ આવે ખબર છે ભાવેશભાઈ? દીકરો વાત કરે કે ગુરુ ભગવાન પધાર્યા અને એમના પ્રવચન સાંભળતા સાંભળતા એમની સાથે વિહારમાં મારે જવું છે, આમે અત્યારે વેકેશન છે, પપ્પા એમની સાથે હું વેકેશનમાં 1.5 મહિનો વિહારમાં સાથે જઈશ. આવી રજૂઆત દીકરો તમારી પાસે કરે, ભાવેશભાઈ, ભરતભાઈ, રાજી થઈને વાતને વધાવો. શું કરો છું ભાવેશભાઈ? અઘરા પ્રશ્ન છે, છેલ્લા છે. સમજ્યા કે નથી સમજાતો? દીકરો વાત છે વેકેશન છે, અમે પપ્પા વેકેશનની અંદર આમને આમ ટાઈમ પાસ કર્યું, એના કરતા ગુરુમાની પાસે જાઓ, કંઈક સારું શીખવા મળશે, સમજવા મળશે, જાણવા મળશે. દીકરો રજૂઆત તમારી પાસે કરે, તમે અંદરમાં ભાવ એ વખતે કયા જાગે? હાસ લાગે? હા, 99% ના. એ 99%માં તમારો નંબર કે 1%માં તમારો નંબર? પ્રશ્ન આટલો જ છે. મને ખ્યાલ છે 99% લોકો ના પાડે, પણ તમારો નંબર 1%માં કે 99%માં? પ્રશ્ન આટલો જ છે. 99%માં હોય તો સદબુદ્ધિ નથી, 1%માં નંબર લાગે તો સદબુદ્ધિ પ્રાપ્ત થઈ છે. અને એ જ પરમાત્માની મારા ઉપરની કૃપા છે. સદબુદ્ધિ પ્રાપ્ત થાય એનું નામ પરમાત્માની કૃપા. તમે શેને સમજો ભગવાનની કૃપા? ધન મળે, શરીર સાજું રહે, ઘરમાં બધા તમારી આજ્ઞાનું પાલન કરતા હોય, તમે ઊંધું ચત્તું આડું કંઈ પણ કરો છતાં તમારી સામે આંગળી ચીંધણું કોઈ ના કરે, એ પરમાત્માની કૃપા. કે આડું અવળું કરવાની દુર્બુદ્ધિ જાગે જ નહીં, સારા સત્કાર્ય ભગવાનની આજ્ઞા મુજબ કરવાના પરિણામ જાગે, એવી સદબુદ્ધિ મળે, એ ભગવાનની કૃપા. ભગવાનની કૃપા કઈ? ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદર સિદ્ધર્ષિ ગણી મહારાજ સાહેબ વાત કરી રહેલા છે કે એકોપી શુભ વિચાર ભગવદ અનુગ્રહાદ એવ જાયતે. મનની અંદર એક પણ સારો વિચાર આવે, એ પરમાત્માની આપણા ઉપર કૃપા વરસી રહેલી છે એનું રિઝલ્ટ છે. ભગવદ અનુગ્રહાદ એવ જાયતે. એ એટલે જકાર લખે, ભગવાનના અનુગ્રહથી જ શુભ વિચાર એટલે સદબુદ્ધિ પ્રાપ્ત થાય. એટલે સદબુદ્ધિની પ્રાપ્તિની સાથે ભગવાનની કૃપા ગોઠવાયેલી છે. ધનની પ્રાપ્તિની સાથે ભગવાનની કૃપાનું કનેક્શન નથી. પત્ની પુત્ર પરિવારની પ્રાપ્તિ સાથે ભગવાનની કૃપાનું કનેક્શન નથી.
ભગવાનની કૃપાનું કનેક્શન, સદબુદ્ધિ મને મળે, મારા આત્માનું કલ્યાણ થાય, મંગળ થાય, ઉત્થાન થાય, એ માટેની જે સદવિચારણા મનમાં ચાલે, એ ભગવાનની મારા ઉપર અપરંપાર કૃપા વરસી રહેલી છે એની મને પ્રતીતિ કરાવે છે. આવી ભૂમિકા જ્યારે આવશે ત્યારે સમજવાનું આપણી ગાડી મોક્ષ માર્ગ ઉપર ગોઠવાયેલી છે. જ્યાં સુધી બાહ્ય લાભ એને જ ભગવાનની કૃપા તરીકે ઓળખાવીએ અને અંદરની સદબુદ્ધિ, સદવિચારણા એને ભગવાનની કૃપા તરીકે ન ઓળખાવીએ ત્યાં સુધી ઠેકાણું પડી શકે તેમ નથી. આપણે ડગલે ને પગલે સદબુદ્ધિને પ્રાયોરિટી આપવાનું કામ કેટલું કરીએ? ભાઈ, કેટલી પ્રાયોરિટી? સદબુદ્ધિને પ્રાયોરિટી આપવાનું કામ ધન્યા અને ધનરાજ બંનેએ કરેલું છે. માટે જ માગણી દેવ પાસે સદબુદ્ધિ, અને આવી સદબુદ્ધિ એને મળતી ગઈ. ડગલે ને પગલે વિચાર આવે રાખે, આત્મકલ્યાણના વિચાર આવે. અચાનક મારી આંખ નીચાઈ જાય, આજે વોટ નેક્સ્ટ, મારું શું થશે? આ વિચાર એને કહેવાય સદબુદ્ધિ. રાતે સૂતા પછી આવતીકાલ આવવાના બદલે આવતો ભવ આવી જાય તેવી શક્યતા પૂરેપૂરી છે. આવો વિચાર ભીતરમાં ઉગે, આવો શિકાર ભાવ ભીતરમાં આવે, એને કહેવાય સદબુદ્ધિ. મોતનો વિચાર 24 કલાકમાં કેટલી વાર? 24 કલાકમાં નહીં, આખા ભવની અંદર કેટલી વાર વિચાર આવે? આ બધું છોડીને મારે અચાનક જવાનું છે, તો ક્યાં જઈશ? એટલે ક્યાં જઈશ ને ત્યાં ગયા પછી શું રિઝલ્ટ આવશે? મોક્ષ માર્ગે આગળ વધવાની સામગ્રી મળશે કે નહીં? એવા પ્રકારની વ્યવસ્થા મેં ગોઠવી કે નહીં? એવા અંદરના પરિણામ ઉભા કર્યા કે નહીં? આ બધા પ્રશ્નો જાતને કેટલા પૂછો? ભાઈ, કેટલા પ્રશ્નો? એક જગ્યાએ વાક્ય વાંચેલું હતું કે માણસ દરેકે દરેક બાબતની અંદર ખૂબ ઊંડાણથી વિચાર કરે છે. બહારગામ જવાનું હોય ને, સુટકેસ તૈયાર કરેલી હોય, બહાર નીકળતા પછી પત્નીને પૂછે, કાંસકો અંદર નાખ્યો કે નહીં? ઓલું શેમ્પુ એનું ટીકડી મૂકી કે નથી મૂકી? ટુવાલ અંદર મૂક્યો કે નથી મૂક્યો? આ ઝીણામાં ઝીણી દરેક બાબત એનો વિચાર. હું સુટકેસ બહાર લઈને નીકળતા હોય, સુટકેસ લઈને, એ વખતે પૂજાની જોડ મૂકી કે નહીં? આવું ભાવેશભાઈ પૂછો કે ન પૂછો? આ યાદ નથી આવતું. કાંસકો મૂક્યો કે નહીં, શેમ્પુ ગોઠવેલ છે કે નહીં, આ બધા પ્રશ્નો આવે છે. બધી બાબતમાં માણસ ઊંડાણથી વિચાર કરે છે. અરે, જવાનું હોય તમારે એપ્રિલ મહિનાની અંદર કે મે મહિનાની અંદર ફરવા માટે, હોટલનું બુકિંગ ક્યારથી થાય ભાવેશભાઈ? 2 મહિના પહેલા એનું બુકિંગ થઈ જાય. તો પરલોકની અંદર જવાનું છે તો પુણ્યનું મંદી, પુણ્યનું બુકિંગ અત્યારે કરાવી લઉં, આવો વિચાર કેટલો આવે? 2 મહિના પહેલા હોટલનું બુકિંગ યાદ આવે, પછી મૈસૂર પહોંચી ગયા પછી હોટલ જો બધી બુક થઈ ગઈ રહેશે, જ્યાં ત્યાં રખડવું પડશે, ભટકવું પડશે, સુટકેસ લઈને હું લૂંટાઈ જઈશ, તકલીફ ભોગવવી પડશે. એટલે પહેલાથી બુકિંગ કરાવી લો, 2 મહિના 2.5 મહિના પહેલા. એ વિચાર ત્યાં સ્પર્શે. અને સરકારે તો વધારે વ્યવસ્થા તમને કરાવી દીધી. 2 મહિનાની 3 મહિના પહેલા બુકિંગ કરાવી દે. રેલવેની અંદર બુકિંગની છોટ 3 ના બદલે હવે તો કેટલા મહિના આવી ગયા? 4 મહિના પહેલા બુકિંગ કરાવવાની છોટ. અને તમારું નક્કી હોય કે મે મહિનામાં જવું છે એટલે 4 મહિના પહેલા રેલવેની ટિકિટ જલ્દી કઢાવી લો, બુકિંગ કરાવી લો. આજથી ખુલ્લી થાય ટિકિટ 4 મહિના પછીની આજે જ કઢાવી લઈએ. એ બધાના વિચાર આવે. પણ પુણ્યનું બંધી, પુણ્યનું બુકિંગ કરાવી લઉં, ઓચિંતાનું કદાચ જવું પડે આવતીકાલે પરલોકમાં, વોટ નેક્સ્ટ, ત્યાં ગયા પછી મારું શું થશે? આવો વિચાર કેટલો આવે? એક જગ્યાએ વાક્ય વાંચેલું, માણસ દરેકે દરેક બાબતમાં ખૂબ ઊંડાણથી વિચારે છે, પણ એક બાબતને છોડીને. કઈ બાબત? તો કે મોત. મોતને છોડીને દરેકે દરેક બાબતમાં ઊંડાણથી વિચારે છે. મોત માટેનો વિચાર કેટલો આવે? આ બધું છોડીને અચાનક જવું પડશે, અને જવું પડશે તો ત્યાં જોગવાઈ મેં શું વિચારી, ત્યાંની વ્યવસ્થા અંગે શું વિચારણા મેં કરી, આવતા ભવમાં ફરીથી મનુષ્ય ભવ મળશે,
આવતા ભવમાં ભગવાનનું શાસન ફરીથી મળે એવા પ્રકારના શાસનની સેવાના સત્કાર્ય મેં કેટલા કરેલા છે? આ બધા પ્રશ્નો જાતને પૂછો કે ના પૂછો? સંજયભાઈ, આ પ્રશ્ન પૂછો, એનું નામ કહેવાય સદબુદ્ધિ. અને આવી સદબુદ્ધિના પ્રતાપે પેલો ધનરાજ બીજા ભવની અંદર બની જાય છે રાજા. નામ પડે છે મેઘનાદ. અને નંબર 2 ધન્યા નામની એમની પત્ની બની જાય છે એ જ મેઘનાદની રાણી, જેનું નામ છે મદન મંજરી. પૂર્વ ભવના ઋણાનુબંધના કારણે પછીના ભવની અંદર પાછા પતિ પત્ની તરીકે ભેગા થાય છે. પણ એ બધાના મૂળમાં શું ગોઠવાયેલ છે? સદબુદ્ધિ. અને સદબુદ્ધિના મૂળની અંદર પરમાત્માના દર્શન કર્યા વગર મોઢામાં પાણીનું ટીપું નહીં કે અનાજનો દાણો નહીં, આવા પ્રકારની પ્રતિજ્ઞા ગોઠવાયેલી હતી. અને એ પ્રતિજ્ઞાના કેન્દ્રમાં કોણ ગોઠવાયેલ છે? પરમાત્મા ગોઠવાયેલ છે. એટલે રાજાની પોસ્ટ ઉપર ને રાણીની પોસ્ટ ઉપર ધનરાજ અને ધન્યા ગોઠવાઈ જાય છે. એના મૂળની અંદર કોણ આવ્યા? તો કે પરમાત્મા આવ્યા. આપણી સુખ, સમૃદ્ધિ, શાંતિ, સત્તા, સંપત્તિ, સૌંદર્ય, સ્વાસ્થ્ય, આ બધાના મૂળની અંદર કેન્દ્ર સ્થાને ગોઠવાયેલા હોય તો એકમાત્ર અર્યંત પરમાત્મા છે. આવું આપણું હૃદય જ્યારે કબૂલાત કરશે ત્યારે 100% આપણું ઠેકાણું પડી જશે. પછી બીજા બધા વગર ચાલશે, પણ પરમાત્મા વગર હરગીઝ નહીં ચાલે. બીજું બધું આગું પાછું કરીને પણ પરમાત્માના દર્શન તો કરવા જ છે. પરમાત્માની પૂજા વગર મને ન ચાલે. આવી આપણી ભૂમિકાને અંદરમાં ડેવલપ કરવાની છે. મેઘનાદ રાજા તરીકે ને મદન મંદિરની રાણી તરીકે ગોઠવાયા પછી પણ સદબુદ્ધિ એના જીવનની અંદર પરલોકમાં પણ ચાલુ છે. અને એ સદબુદ્ધિના કારણે જે પોતાનો વીક પોઈન્ટ હતો એ પૂરેપૂરો કાઢી નાખેલો હતો. હું તમને કહું, બાલડીની અંદર કૂવામાં ઉતારો, 100 ફૂટ ઊંડો કૂવો હોય ત્યારે પાણી આવે. એ કૂવાની અંદર બાલડીને ઉતારો, બાલડીની અંદર સેન્ટરની અંદર નાનકડું એક કાણું હોય, 0.5 સેન્ટીમીટરનું કાણું હોય. પાણી લેવા માટે બાલડી કૂવામાં નાખો ને બાલડી ભરાઈ જાય ને ઉપર લેવાનું કામ કરો. ઠેઠ ઉપર તમારી પાસે આવે, તમારા હાથમાં બાલડી તમારા હાથમાં આવે ત્યારે પાણી કેટલું? બાલડીની તાકાત, બાલડીમાં પડેલું કાણું એ ખલાસ કરી નાખે. બાલડીની તાકાતને તોડવાનું કામ બાલડીમાં પડેલું કાણું કરે છે. સમજાય ને? સમજાતું શું કહું છું? તમે જે કંઈ આરાધના કરો, જે કંઈ સાધના કરતા હો, એ બધી આરાધના ને સાધના રૂપી બાલડી એની તાકાતને તોડવાનું કામ કોણ કરે છે? આરાધનામાં કરેલી ઘાલમેલને ગોલમાલ એ આરાધનાની તાકાત ખલાસ કરી નાખે છે. એક જગ્યાએ અમે પ્રતિક્રમણમાં હતા, 14નું પ્રતિક્રમણ ચાલતું હતું. 14ના પ્રતિક્રમણની અંદર ચાલુ પ્રતિક્રમણે અચાનક ઘંટડી વાગી. થેલીની અંદરથી પ્રકાશ ઝબક ઝબક દેખાવા માંડ્યો અને ખુરશી પર ગોઠવાયેલા ભાગશાળી પોતાની થેલીમાંથી પ્રકાશ અને ઘંટડીનો અવાજ એમને એમ ચાલવા દીધો. થોડી વારથી ઘંટડી પૂરી થઈ ગઈ. 1 મિનિટ પૂરી થઈ ન થઈ પછી પાછી બીજી વાર ઘંટડી વાગવાની શરૂઆત થઈ. કેવલભાઈ, બીજી વાર ઘંટડી. અબ ક્યાં કિયા જાય? કેવલભાઈ, શું કરવાનું હવે? 14નું પ્રતિક્રમણ કરવા માટે આવેલ છે. એ વખતે યાદ આવે કે મારે મોબાઈલની સ્વિચ ઓફ કરીને પછી પ્રતિક્રમણ કરાય. આવું યાદ આવે કે યાદ ના આવે? મારું સામાયિક, મારું પ્રતિક્રમણ ડિસ્ટર્બ ન થાય માટે મોબાઈલની સ્વિચ ઓફ કરી અને વ્યાખ્યાન સાંભળવા માટે બેસાય. મોબાઈલની સ્વિચ ઓફ કરીને દેરાસરમાં અંદર એન્ટ્રી કરાય. મોબાઈલની સ્વિચ ઓફ કરીને સામાયિક પ્રતિક્રમણની અંદર ગોઠવાય. હાથમાં માળા લેતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ કરી લઉં, પછી હું માળા હાથમાં લઈને નૌકારના જાપમાં ગોઠવાઉં. બાકી માળા ગણતો હોઈશ ને ઘંટડી વાગશે, મારો જીવ માળામાંથી ઉઠીને મોબાઈલમાં ગોઠવાશે અને માળા રૂપી બાલડીમાં કાણું પડશે અને માળાની તાકાત મને ભવસાગર તરાવવાની તૂટી જશે, ખલાસ થઈ જશે. આવી સદબુદ્ધિ અંદરમાં કેટલી જાગ્રત છે ભાઈ? કેટલી જાગ્રત હોય સદબુદ્ધિ? સામાયિક પ્રતિક્રમણમાં કરતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ કરો કેટલા?
ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા આવતા પહેલા, ઉપાશ્રયમાં એન્ટ્રી કરતા પહેલા સ્વિચ ઓફ કરીને પછી ઉપાશ્રયમાં આવું. ભાવેશભાઈ યાદ આવે કે યાદ ના આવે? એટલે વ્યાખ્યાન સાંભળતા સાંભળતા ઘંટડી વાગશે, આખું વ્યાખ્યાન જોડાશે તો ભાવ ધારા સાંભળનારની ને બોલનારી બંનેની તૂટે, એમાં મારે નિમિત્ત ન બનાય. આવી સદબુદ્ધિનો દુકાળ કેમ છે? ભગવાનના દર્શન કરું છું, ભગવાનની પૂજા કરવા જાઉં છું, મોબાઈલની સ્વિચ ઓફ કરીને જાઉં. ચાલુ ચૈત્ય વંદને મોબાઈલની ઘંટડી વાગે, સ્તવન તમે સરસ મજાનું બોલતા હો, તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, અને એ વખતે ઘંટડી વાગે એટલે ભાવ ધારા તૂટતા વાર લાગે નહીં. બાલડીમાં કાણું પડે, ગાબડું પડે, એની જેમ ચૈત્ય વંદન રૂપી તમારી બાલડી કે જેમાં પુણ્યનું મંદિર, પુણ્યનું પાણી ભેગું થઈ રહેલું છે, આ કાણું પડે અને એની તાકાત ખલાસ થઈ જાય. આવી ભૂલ મારે કરવી નથી. દેરાસરમાં એન્ટ્રી કરતા પહેલા અને ઉપાશ્રયમાં એન્ટ્રી કરતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ કરી અને પછી મારે એન્ટ્રી કરવાની. જમતી વખતે મોબાઈલની સ્વિચ ઓફ કરીને પછી મારે જમવા બેસવું. આવી પ્રતિજ્ઞાવાળા આ સભામાં કેટલા મળે? અંકુરભાઈ યાદ આવે? જમતી વખતે એક બાજુ જમવાનું કામ ચાલુ હોય અને બીજી બાજુ હેઠા મોઢે ફોનમાં વાત કરવાનું ચાલુ હોય, અને ઘણી વાર તો જે છે ને અહીંયા એક ભરાયેલો બીજો અહીંયા ભરાયેલો હોય અને આમ જમવાનું ચાલતું હોય. અમારા મારા સાહેબ ગોચી વડો આવે ને આ દ્રશ્ય જુએ ને, આનંદની આઘાત લાગે, આઘાત. આવા દ્રશ્ય જોઈને બે બાજુ મોબાઈલ અહીંયા ને અહીંયા વાત ચાલીને ખાવાનું ચાલતું હોય, જમવાનું પણ શાંતિથી તમે કરી ન શકો. એટલી હદે મોબાઈલ તમારા જીવનને અશાંત બનાવવાનું કામ કરે. ભાઈ શા માટે આવા પ્રકારની ભૂલ મારે કરવી? આવા માર્ગે મારે ગોઠવાવું નથી. જમતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ કરી પછી જમવાનું કામ કરું. દેરાસર ઉપાશ્રયમાં એન્ટ્રી કરતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ કરીને પછી એન્ટ્રી કરું. ફાવશે? ખાલી 6 મહિના માટે આટલો નાનકડો નિયમ આપો. દેરાસરમાં ઉપાશ્રયમાં એન્ટ્રી કરતી વખતે અને જમવા બેસો એ વખતે મોબાઈલની સ્વિચ ઓફ કરીને પછી આપણે જમવાનું કામ કરવું છે. દેરાસરમાં ને ઉપાસના પછી એન્ટ્રી કરવી છે. આપું નાનકડો નિયમ કુલદીપભાઈ? આ તકલીફ શું પડે મને? ભગવાનના દર્શનની સાધના, એમાં ગાબડું ન પડે એની જોગવાઈ કરવાની જવાબદારી તમારી ખરી કે નહીં? પાણી મેળવવા માટે બાલડીને કૂવામાં ઉતારે, એ પાણીને લેવા માટે બાલડીને કૂવામાં ઉતારતા ઉતારતા ગાબડું પાડીને ઉતારવાનું કામ કેટલા કરે? ભાઈ પાણી બાલડીમાં ગાબડું પાડીને બાલડીને કૂવામાં ઉતારવાનું કામ કેટલા કરે? નોટ એ સિંગલ પર્સન. અને છતાં એવી મૂર્ખામી કરનારા, ભૂલ કરનારા ઘણા લોકો અહીંયા દેખાય છે. દેરાસર ઉપાશ્રયમાં જતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ કરવાની નહીં, સામાયિકમાં પણ ઓફ કરવાની નહીં, વ્યાખ્યાનમાં પણ ઓફ કરવાની નહીં, જમતી વખતે પણ ઓફ સ્વિચ નહીં કરવાની. અને એના કારણે જીવનમાં કેટલી અશાંતિ, અસમાધિ ઊભી થાય, આરાધનાના ભાવ વેર વિખેર થઈ જાય, કેટલી બધી મોટી નુકસાની હું ઊભી કરી રહેલો છું. આવી ભૂલ હવેથી કરવી નથી. આવો વિચાર ભીતરમાં ઉગે એને કહેવાય સદબુદ્ધિ. અને આવી સદબુદ્ધિ હશે તો સદગતિ સાથે કનેક્શન જોડાશે. આવી સદબુદ્ધિનું કનેક્શન કટ ઓફ થઈ ગયું એટલે સદગતિ સાથેનું કનેક્શન તૂટી ફૂટીને સાફ થઈ જતા વાર લાગશે નહીં. મારે સદગતિનું કનેક્શન તોડવું નથી, તો સન્મતિનું કનેક્શન ટકાવવું જરૂરી છે. સદબુદ્ધિને ટકાવી જરૂરી છે. માટે દેરાસર ઉપાશ્રયમાં એન્ટ્રી કરતા પહેલા સ્વિચ ઓફ કરી દઉં મોબાઈલની, અને જમતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ કરીને પછી જમવા બેસવું છે. હાથ ધોવાઈ ગયા પછી શું કરવું એ તમારો વિષય, મોબાઈલની સ્વિચ ઓન કરવી કે નહીં તમારો વિષય, પણ જમતા પહેલા સ્વિચ ઓફ કરી દઉં પછી જમવાનું શરૂ કરવું. આ નાનકડા 3 નિયમ ફાવશે? 6 મહિના માટે નાનકડા 3 નિયમ. નિસર્ગભાઈ તકલીફ થયું છે? કેવલભાઈ બરાબર? નાનકડા 3. જમતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ. જુઓ તો ખરા કેટલું શાંતિથી તમે જમી શકશો. અને શાંતિથી જમશો તો એ ખાધા પછી જે વિચાર આવશે એની અંદર સ્થિરતા આવશે. કારણ કે જેવું અન્ન તેવું મન, જેવો આહાર તેવો ઓળકાર. અન્ન વાપરતી વખતે જ
ક્લેશ સંકલેશ ને ટેન્શન મોબાઈલમાં વાત કરતા કરતા હશે અને એમાં મોટા ભાગે પાછું બોલવાનું જૂઠાણું હોય કે સત્ય હોય, એ બધી ચર્ચા હવે અત્યારે અહીંયા લાંબી નથી કરવી. હા, હોય તો ઘરની અંદર ને ક્યાં છે તો બારગામ છો, હમણાં 2 દિવસ નહીં મળી શકું, હોય પાછા ઘરની અંદર આ કેટલા જૂઠાણા બોલી અને ખાતી વખતે આવા જૂઠાણા બોલી અને બ્લડની અંદર જૂઠાણું ઘૂસી ન જાય, અસત્યનું પાપ ઘૂસી ન જાય માટે કમસે કમ જમતી વખતે મોબાઈલની સ્વિચ ઓફ રાખવી છે. અનેક પ્રકારના રોગને આમંત્રણ આપવાની ભૂલ જમતી વખતે મોબાઈલની સ્વિચ ઓન રાખવા દ્વારા મારે કરવી નથી. તમારા શરીરના ફાયદાની વાત છે, આત્માના પણ ફાયદાની વાત છે. આ બંને ફાયદા જેમાં ગોઠવાયેલા એવા પ્રકારનો નાનકડો અભિગ્રહ, 6 મહિનાનો અભિગ્રહ. પ્રેક્ટિસ 6 મહિના કરજો, પછી અનુકૂળ લાગે તો આગળ ચાલુ રાખજો. નિયમ તમને ગિરીશભાઈ માત્ર 6 મહિનાનો આપી દો. દેરાસર ઉપાસનીમાં એન્ટ્રી કરતા પહેલા ને ભોજન કરતા પહેલા સ્વિચ ઓફ કરવાની. કેટલો સમય? 5 કલાક જમતા લાગે 5 કલાક સ્વિચ ઓફ. અને કદાચ એ વખતે કોઈએ તમારા ઉપર મોબાઈલ કરેલો હોય, સ્વિચ તમારી ઓફ આવે ને તમે જમ્યા પછી ઓલો પાછું બીજા ફોન અલ્યા સ્વિચ ઓફ કેમ રાખ્યો હતો, મોબાઈલને ઓફ કેમ કરી દીધો હતો, અને તમે બોલો કે જમતી વખતે હું છે ને સ્વિચ ઓફ કરું છું, તો ઓલાને પણ સદબુદ્ધિ મળશે. દિવ્યેશભાઈ, એને સદબુદ્ધિ મળશે કે સાચી વાત છે, આ જમતી વખતે તો કમસે કમ શાંતિથી જમવાનું કામ કરીએ. જે પૈસા કમાયા પછી શાંતિથી જમવાનું પણ તમારું ખલાસ થઈ જાય, ખતમ થઈ જાય, એવા પ્રકારનો મોબાઈલ એની સ્વિચ ઓફ કરવાનું શા માટે જમતી વખતે ન કરીએ? અંદરમાં સદબુદ્ધિ મળે તો જીવનમાં શાંતિનો, સ્વસ્થતાનો, પ્રસન્નતાનો અનુભવ તમે કરી શકશો. નાનકડો અભિગ્રહ આપું છું, બરાબર કેવલભાઈ? દેરાસર ઉપાસનીમાં એન્ટ્રી કરતા પહેલા ને જમતા પહેલા મોબાઈલની સ્વિચ ઓફ રાખવાની. જમી લીધું, દેરાસરની બહાર આવી ગયા, ઉપાસનીની બહાર આવી ગયા પછી શું કરવું એ તમારો વિષય, તમારો નિયમ પછી પૂરો થઈ ગયો. ભરતભાઈ, બરાબર છે? આર્યન સખિયમ સિદ્ધ સખિયમ. ભાવેશભાઈ, હા થોડા હાથ ઊંચો, બરાબર. 6 મહિના માટેનો નિયમ છે દેરાસર ઉપાસનીમાં. અને જમતી વખતે પેઢીનું તમારે કામ હોય તો પેઢીમાં ગયા તમને છૂટ છે. દેરાસરમાં કહું છું, ધર્માના દાદાના ગભારામાં જાઓ, રંગમંડપમાં હો તમે, ત્યારે સાયલન્ટ છે ને. જો બહુ આ વકીલની ભાષામાં તમે વાત મારી યારે કરો છો, સાયલન્ટ મોબાઈલ બીજાને ડિસ્ટર્બ ભલે ન કરે, તમને તો ડિસ્ટર્બ 100% કરે. વાઇબ્રેટર ઉપર તમે ગોઠવી દો, એ વાઇબ્રેશન ના આવે મોબાઈલના, તમને દર્શન કરતા ચૈતન્ય કરતા હો અને મોબાઈલ વાઇબ્રેટ થાય, તમારું ચૈતન્ય ડિસ્ટર્બ થાય કે ન થાય? બીજા ભલે ડિસ્ટર્બ ન થાય, તમે તો ડિસ્ટર્બ થાવ. મને છે ને તમારામાં રસ છે, તમે ડિસ્ટર્બ ન થાય એમાં રસ છે, માટે સ્વિચ ઓફની વાત કરું છું. સમજાય છે બરાબર કેવલભાઈ? તમે ડિસ્ટર્બ ન થાવ માટે સ્વિચ ઓફ કરવાની વાત કરું છું. વાઇબ્રેટર ઉપર મૂકવાની વાત નહીં, સાયલન્ટ કરવાની વાત નહીં. કે સાયલન્ટ બીજાને ખબર ન પડે પણ આપણને તો ખબર પડે જ. અને એ વાઇબ્રેટર આવે, વાઇબ્રેશન આવે અને તમારી આરાધના ડિસ્ટર્બ થઈ જાય અને જમતા જમતા નજર ત્યાં જાય, કોનો ફોન છે, ઓ આ 5 લાખ આપવાના બાકી છે, 10મી વખત એનો ફોન આવ્યો. એ જમતા જમતા એ ટેન્શનની અંદર જમો, પછી લોહી જે પેદા થાય ને એ બીપીનો રોગ ઉભો કરે તો એમાં આશ્ચર્ય સમજતા નહીં. કારણ કે જમતી વખતે જ તમારું બીપી હાઈ થાય એ રીતે જમવાનું કામ કરો. લોહી જે ઊભું થાય, બીપી હાઈ ન થાય તો બીજું રિઝલ્ટ શું આવે? ભરતભાઈ, એટલે તમારી સેફટી માટેની વાત છે. જમતી વખતે અને દેરાસર ને ઉપાસનીમાં એન્ટ્રી કરો એ વખતે ટ્રસ્ટી તરીકે પેઢીમાં તમે ગોઠવાયેલા હો એ વખતે મોબાઈલને ઓન રાખવામાં કોઈ વાંધો નથી, બરાબર? તમે દર્શન પૂજા માટે દેરાસરમાં જતા ત્યારની આ વાત ચાલે, બરાબર? નાનકડો અભિગ્રહ. સવાન વગેરે દેરાસરમાં વાગે, આપણે બોલીએ એમાં ભાવ જાગે. હા, ઘરે તમે સ્તવન વગાડો એમાં ક્યાં વાંધો છે? વાત ચાલે છે. તમે વાપરતા હો ને એ વખતે ઘરની અંદર રત્નાકર 25 કેસેટ વાગે કે સીડી પ્લેયરમાં તમે સાંભળતા હો, એમાં કઈ ઓબ્જેક્શન નથી, બરાબર? એ વખતે વાંધો નથી. આપણી વાત ચાલે છે દેરાસરમાં ઉપાસનીમાં એન્ટ્રી કરતી મોબાઈલની સ્વિચ ઓફ રાખવાની અને જમતી વખતે મોબાઈલની સ્વિચ ઓફ રાખવાની. આટલો નાનકડો નિયમ, બરાબર? 6 મહિના પૂરતો નિયમ છે. અમિતભાઈ આવશે. હરિયન સખિયમ સિદ્ધ સખિયમ સવ સખિયમ ધારણા વિગે બચ્ચે ખાયા સસાગા મહત્તર હોશ સિરે બોલે. ખૂબ ખૂબ ધન્યવાદ. પેલો ધન્ય
ધન્યા નામની પત્ની બની ગઈ છે મદન મંજરી, ને ધનરાજ બની ગયેલ છે મેઘનાદ. રાજા બન્યા પછી આ પ્રતિક્રમણમાં ઓલો ફોનની ઘંટડી વાગી 14 નું પ્રતિક્રમણ, અને ઘંટડી વાગી, એક વખત વાગી, ઓલાએ નજર અંદાજ કરી દીધું. બીજી વાર પાછી ઘંટડી વાગી, અને બીજી વાર ઘંટડી વાગીને ખુરશી ઉપરથી હાથ નીચે, થેલીની અંદર મોબાઈલ બહાર કાઢી અને વાત કરે છે, અલિયા અત્યારે 14 નું પ્રતિક્રમણ ચાલે, પછી વાત કરું તારી યારે. દિવેશભાઈ, આ સ્વિચ ઓન રાખો ને વાઇબ્રેટર ઉપર રાખો, એની બધી આ સમસ્યાઓ છે. સ્વિચ ઓફ રાખેલી હોય તો પ્રતિક્રમણ તમારું મજેથી જાય. અબજો ડોલરથી જે મેળવી ન શકાય એવું તમારું પ્રતિક્રમણ સામાયિક કે પરમાત્માના દર્શન, પૂજા, ચૈત્ય વંદન એ ડિસ્ટર્બ ન થાય એ માટેની આ વ્યવસ્થાની વાત ચાલે છે. એવી સદબુદ્ધિને આપણે આત્મસાત કરવી છે. એટલે આવી ઘાલમેલ વાળી કરેલી આરાધના એ શું કરશે તો કે બાલડી રૂપી સાધના એમાં કાણું પાડીને એની તાકાત તોડવાનું કામ કરશે. એવી ભૂલ હવે આપણે કરવી નથી. નંબર 2, જે બાલડીની અંદર કાણું પડેલું હોય એ બાલડીમાં તમે વેલ્ડિંગ કરાવી દો. એ બાલડીની અંદર સૌથી મજબૂત ભાગ કયો? વેલ્ડિંગ વાળો ભાગ. સૌથી નબળો ભાગ કયો તો કાણા વાળો ભાગ. અને એ જ જગ્યાએ વેલ્ડિંગ કરાવ્યું એટલે હવે સૌથી મજબૂત ભાગ વેલ્ડિંગ વાળો ભાગ બની ગયો. સમજાય હું શું કહેવા માંગુ છું? સ્થૂલીભદ્ર સ્વામીના જીવનની અંદર કાણું પડેલું હતું, શેનું? વાસનાનું. દીક્ષા લઈને વેલ્ડિંગ એવું મજબૂત કરી નાખ્યું જેના કારણે 84-24 સુધી પોતાનું નામ અમર થઈ જાય એવું વિશુદ્ધ બ્રહ્મચર્યનું અખંડપણે પાલન કરવાની સાધના, એટલે કે વેલ્ડિંગ પોતાના જીવનની અંદર ગોઠવી દીધું. સૌથી વીક પોઈન્ટ એ જ પોતાનો મજબૂત પોઈન્ટ બની ગયો. બ્રહ્મચર્યનું પાલન એના માટે વીક પોઈન્ટ હતો. 12 વર્ષ વેશ્યાને ત્યાં પડ્યા રહ્યા, એમાંથી હવે મજબૂત પોઈન્ટ પોતાનો શું બની ગયેલો છે? બ્રહ્મચર્ય. અહંકાર એની ખીણમાં દટાયેલા ઇન્દ્રભૂતિ ગૌતમ 3 લોકના નાથ ભગવાન મહાવીર મહારાજાને હરાવવા માટે ને પછાડવા માટે આવે છે. દીક્ષા પહેલાની વાત. દીક્ષા પછી વેલ્ડિંગ કરી દીધું જીતેશભાઈ. સમર્પણ ભાવને એવું વેલ્ડિંગ મજબૂત રીતે કરી દીધું છે કે જે જગ્યાએ બાકોરું પડેલું આત્માની અંદર અહંકારનું, એ જગ્યાએ સમર્પણ ભાવનું વેલ્ડિંગ સૌથી મજબૂત ભાગ એ સમર્પણનો બની ગયો. અહંકાર નામનું કાણું, એના ઉપર સમર્પણનું વેલ્ડિંગ, એટલે સૌથી મજબૂત પોતાનો ભાગ, આત્માનો જીવનનો ભાગ કયો તો કે સમર્પણ ભાવ. અને એના જ કારણે 50,000 કેવલ જ્ઞાનીના ગુરુ બનવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું. એટલે આ મારા જીવનની અંદર આ કાણાવાળો ભાગ કયો છે શોધી અને ત્યાં વેલ્ડિંગ કરી દો. બસ આટલું આપણે જો કરીએ તો આપણું આ જીવન લેખે લાગે. અને કામ ધનરાજે કરેલું હતું. 7 ક્ષેત્રમાં, જીવદયામાં, અનુકંપામાં, સુપાત્ર દાનની અંદર, અભયદાનમાં, જીવદયાની અંદર, પરમાત્મા ભક્તિની અંદર જેટલી સંપત્તિ વાપરી શકાય એટલી મારે વાપરવી છે. લોભ નામનો કષાય એને ખલાસ કરવા બાકોરું પડેલું છે પોતાના જીવનની બાલડીમાં. લોભનું બાકોરું, એના ઉપર વેલ્ડિંગ દાન ધર્મના માધ્યમથી એવું કરેલું છે. ઉદારતા નામનો સદગુણ એવો આત્મસાત કરેલો છે. એના જીવનનો સૌથી મજબૂત પોઈન્ટ હવે દાન ધર્મ બની ગયેલ છે. અને એ દાન ધર્મના પ્રતાપે ભવાંતરની અંદર બની જાય છે રાજા, જેનું નામ પડે છે મેઘનાદ નામના રાજા તરીકેનું સૌભાગ્ય પોતાને પ્રાપ્ત થાય. કારણ કે પોતાની બાલડીની અંદર કાણું હતું એ પૂરી નાખેલું છે. લોભનું કાણું હતું એ દાન ધર્મના વેલ્ડિંગ દ્વારા પૂરી દીધેલું છે. અને દાન ધર્મને મજબૂત બનાવી દીધો પોતાના જીવનની અંદર. તમારા જીવનમાં ક્યાં ક્યાં કેટલા કાણા પડેલા છે એની શાંતિથી તપાસ કરજો. આપણે સૌએ, મારે ને તમારે બધાએ આ કામ કરવાનું છે. આપણા જીવનમાં આરાધના અનેક પ્રકારની છે. ભગવાનની પૂજા કરીએ, પૂજા કરીને ઘરે આવ્યા, કપડાં બદલીને બ્રેકફાસ્ટ ટેબલ ઉપર ગોઠવાયા અને નાસ્તો કરવાની શરૂઆત કરો ને પહેલો કપ હોઠને અડે અને ચા ખાંડ વગરની નીકળે. નિસર્ગભાઈ આમ કપ રકાવી પછાડવાના. ક્યાં મન તારું ભટકે, ચીજ ચોરવાને મન મારા ભાન નથી પડતી, આવી ચા વપરાવે, તરત જ કસાય. એનો ભડકો થતા વાર લાગે નહીં, મગજની કમાન છટકતા વાર લાગે નહીં.
આ મારો વીક પોઈન્ટ છે. હવે ક્ષમા નામનો એવું વેલ્ડિંગ ક્ષમાનું કરાવી દઉં જેના કારણે મારો વીક પોઈન્ટ રવાના થઈ જાય અને ક્ષમા નામનો ગુણ મારા જીવનમાં પ્લસ પોઈન્ટ બની જાય, મજબૂત પોઈન્ટ બની જાય કે જે મને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડવાનું કામ કરે. આપણા જીવનના જે વીક પોઈન્ટ હોય એ શોધીને એના ઉપર સદગુણનું વેલ્ડિંગ કરવાનું કામ કરશું તો જ ઠેકાણું આપણું પડે એવી શક્યતા છે. ધનરાજે વેલ્ડિંગ કરી દીધું દાન ધર્મનું અને એમાંથી બની ગયા પોતે મેઘનાદ નામના રાજા. એ જ મદન મંજરીની સાથે પાણી ગ્રહણ થાય. રાજા રાણી તરીકેના સંબંધ, પતિ પત્ની તરીકેના સંબંધ, છતાં બંનેની વચ્ચે જૈન ધર્મ એ મીડિયેટર તરીકે ગોઠવાયા છે. ગયા ભવની અંદર રોજ પરમાત્માના દર્શન કરવાની પ્રતિજ્ઞા હતી. દર્શનાર્થ દુરિત ધ્વંસી, દર્શન માત્રથી પાપ ખલાસ થાય, ખતમ થાય એવા પરમાત્માના દર્શન રોજે રોજ કરવાના, ભગવાનની પૂજા રોજ કરવાની, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી. રાજા તરીકેના ભવમાં પણ મેઘનાદ બન્યા પછી પણ એ પોતાની સાધના ચાલુ છે. અને મહત્વની વાત, સદબુદ્ધિ એ પણ પોતાના ગયા ભવની આ ભવની અંદર સાથે આવે છે. તમે કદાચ 5 કરોડનું બેંક બેલેન્સ ભેગું કરેલું હશે, આંખ મીચાયા પછી શટર પડી ગયું આંખનું, પછી 5 કરોડમાંથી કેટલા સાથે આવે? સાથે કેટલા આવે? કાંઈ ના આવે. એ સમજવા છતાં એ જ ભેગું કરવાનો પ્રયત્ન, જે સાથે નથી આવવાનું એને ભેગું કરવાનો પ્રયત્ન ચિક્કાર છે. અને જે સાથે આવવાનું એના પ્રત્યેનો ઉપેક્ષા ભાવ છે. સાથે કોણ આવશે? સદબુદ્ધિ સાથે આવશે. ક્ષમાના સંસ્કાર હશે, ભવાંતરમાં સાથે આવશે. દાન, શીલ, તપ અને ભાવ આ ચારેય ધર્મના ઊંડા સંસ્કાર નાખેલા હશે, આવતા ભવમાં સાથે આવશે. દાન ધર્મના સંસ્કાર નાખેલા હતા ધનરાજે, એ મેઘનાદ રાજાના ભવમાં સાથે આવે છે. દાન ચિક્કાર કરવાનું કામ. બીજા નંબરની અંદર ભગવાનની ભક્તિના સંસ્કાર પડેલા છે, એ સંસ્કાર ભવાંતરમાં સાથે આવે, રોજ પરમાત્માની પૂજા સેવા કરવાની. અને નંબર 3, એને સદબુદ્ધિના સંસ્કાર ઊંડા પાડેલા છે, એ સદબુદ્ધિ પણ ભવાંતરમાં પોતાની સાથે આવે છે. સાથે આવે એવી ચીજ ભેગી કરવાની કે સાથે ન આવે એવી ચીજ ભેગી કરવાની? દિવ્યેશભાઈ, જે તમે ભેગું કરો છો એમાં પ્રાયોરિટી કોના ઉપર આપો? વિપુલભાઈ, સાથે આવે એને ભેગી કરવાના પ્રયત્ન કેટલા, એમાં સમય કેટલો? અને સાથે ન આવે એવી સંપત્તિ, એની પાછળ સમય કેટલો? ભરતભાઈ જવાબ જોઈએ. જે સાથે ન આવે એ ભેગું કરવામાં જ આખી જિંદગી નીચોવાનું કામ તમે કરી રહેલા છો. અને જે સાથે આવે એવી સાધના, સંસ્કાર સદગુણના, ભગવાન પ્રત્યેની પ્રીતિને ભક્તિનો ભાવ, ભગવાનના વચન ઉપરનો વિશ્વાસ, નિર્મળ સમ્યક દર્શન જ્ઞાનની આરાધના જે ભવાંતરમાં સાથે આવે એના માટેનો પુરુષાર્થ કેટલો છે? પેલો ધનરાજ, એને ઊંડા સંસ્કાર દાન ધર્મના, ભગવાનની ભક્તિના અને સદબુદ્ધિના એટલા ઊંડા નાખેલા છે, એ ત્રણેય સાધના પોતાને ભવાંતરમાં સાથે આવે. અને રાજા થઈને પણ દાન ધર્મના માર્ગે એવો ગોઠવાયેલો છે કે જેના કારણે રાજસભામાં આવેલા લોકો પોતાના પ્રશ્નો લઈને આવે એના કરતા દુઃખી લોકો વધારે આવે છે. પોતાના માથે લાખનું દેવું છે, 2 લાખનું દેવું છે, 3 લાખનું દેવું છે, એવા લોકોની લાઈન લાગે. અને એવા લોકોની લાગતી લાંબી લાઈન છતાં મહત્વની વાત, એ રાજાને બિલકુલ એમાં કંટાળો આવતો નથી. મંત્રી વાત કરે, રાજન આપણું આ તિજોરીનું તળિયું હવે દેખાવા માંડેલું છે, કેટલી હદે દાન કરવાનું? મંત્રીશ્વર, તમે ચિંતા ના કરો, પરમાત્માની કૃપાથી ઉભું થયેલું પુણ્ય છે ને, એ પુણ્યના આધારે લક્ષ્મી મળવાની છે, પુરુષાર્થના આધારે નહીં. બચાવી રાખીએ એના આધારે લક્ષ્મી ન ટકે, આપીએ તો લક્ષ્મી ટકે. કોણ વાત કરે છે? કોણ વાત કરે છે? મેઘનાદની હું બોલું છું એમ કોને? એમ કહો તો મને વધારે આનંદ થશે.
હું જવાબ આ સાંભળવા માંગુ. સાહેબ, અમે કહીએ છીએ કે લક્ષ્મી ભેગી કરવા દ્વારા ન ટકે, વાપરવા દ્વારા ટકે. કૂવો જે છે એની અંદર પાણી તમે કાઢો જ નહીં, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી, રિઝલ્ટ શું આવે? પાણી ટકે કે સુકાઈ જાય? પાણી સુકાઈ જાય. પાણી પોતાના વેણ બદલી નાખે. જીતેશભાઈ, ખબર છે નથી ખબર? પાણીના વેણ પણ બદલાઈ જાય. તો લક્ષ્મી દેવી પૈસાના વેણ બદલી નાખે. જો તિજોરીમાં બાંધવાનું એને કામ કરો 24 કલાક, તો પૈસો જેટલો વહેતો હોય, તમે દુઃખી લોકો સુધી પહોંચે એની આંતરડી ઠારવા માટે વપરાય, કોકના આંસુ લૂછવા માટે વપરાય, તો પૈસાનું વેણ તમારા તરફ પાછું ચાલુ રહે. અને કુવાની અંદરથી પાણી કાઢો જ નહીં, 5 વર્ષ સુધી તો કુવાનું વેણ પાણીનું સુકાઈ જાય. એમ આ લક્ષ્મી દેવી જે પૈસાનું વેણ તમારા ઘર તરફ વેવડાવવાનું કામ કરે છે, એ વેણ બદલી નાખે. આ ઘર તરફ જઈશ તો મારે પુરાઈ જવું પડશે તિજોરીમાં, અહીંયા નથી જવું, બીજા ઘરે જવા દે, એડ્રેસ બદલી નાખે. આવી સદબુદ્ધિ તમારી પાસે કેટલી મળે? આ બધી વાત હું નથી કહેતો, મેઘનાદ રાજા પોતાના મંત્રીને કહી રહેલા છે કે મંત્રી સ્વર, આપણે જેટલી લક્ષ્મીને વહેતી રાખશું, દુઃખી લોકોના ઘર સુધી પહોંચાડશું, તો લક્ષ્મી દેવી કોઈ પણ રીતે ફરીને આપણી પાસે આવવાની એ નિશ્ચિત છે. આપ ચિંતા ના કરો. આ દાનના સુકૃતની અંદર અંતરાય કરવાની ભૂલ આપ ના કરો, મંત્રીશ્વર. અને આ શબ્દો રાજાના સાંભળી અને મંત્રી પાણી પાણી થઈ ગયા. ઓહો, આવા ઉત્તમ પ્રકૃતિવાળા, ભલમનસાઈને આત્મસાત કરનારા, બીજાના દુઃખને દૂર કરવા માટે, રાજ્યની તિજોરીને પણ ખલાસ કરવા માટેની તૈયારી કરનારા આવા ઉત્તમ રાજા મળ્યા, એ મારું સૌભાગ્ય છે. મંત્રી સ્વર પોતાના મનમાં વિચાર કરે. ત્યાં તો એક ચમત્કાર સર્જાય રાજસભાની અંદર. એક દેવ પ્રગટ થાય છે રાજસભાની અંદર. રાજાને મંત્રીનો સંવાદ સાંભળી અને ત્યાંના નગર દેવતા પ્રગટ થાય રાજસભામાં, અને પોતાનું દિવ્ય સ્વરૂપ એની અંદર દર્શન આપવાનું કામ નગર દેવતા કરે છે. મંત્રી સ્વર એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. વોટ ઇઝ ધીસ? આકાશની અંદર નગર દેવતા દર્શન આપે. રાજા પોતે પણ આશ્ચર્યચકિત થયા. અને હવે નગર દેવતા શું બોલે છે? બહુ મહત્વની વાત છે, પણ ઘડિયાળ અત્યારે ના પાડે છે. એ શું ચમત્કાર સર્જાય છે એની ગંભીર વાત અગરે વર્તમાન જોગ. આવતીકાલે રવિવાર, પ્રવચન 7 થી 8 નથી, એનો સમય બદલાયેલ છે. આવતીકાલે એક દિવસ પૂરતો 9 થી 10:30 જાહેર પ્રવચન, ભક્તિથી મુક્તિ તરફ, એ વિષય ઉપરનું જાહેર પ્રવચન આવતીકાલે આ જ જગ્યાએ 7 થી 8ના બદલે 9 થી 10:30નો સમય છે. ખાસ સમયનો ફેરફાર બધા ભાગશાળી ધ્યાનમાં રાખજો. જીનાજ્ઞા ઇત્યોદમ ઇચ્છામિ.